ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર મહાકુંભમાં છે। અહીં તેમણે પોતાના મસ્તક પર શિવલિંગ મૂકીને સંગમમાં ડૂબકી લગાવી હતી। યોગી પણ તેમની સાથે સંગમ ઘાટ સુધી ગયા હતા। યોગી અને ઉપરાષ્ટ્રપતિ પક્ષીઓને દાણા પણ ખવડાવ્યા હતા અને લેટે હનુમાન મંદિરમાં પૂજા કરી અક્ષયવટના દર્શન કર્યા હતા। આ સાથે જ આજે મહાકુંભમાં 77 દેશના રાજદ્વારીઓ દ્વારા 118 સભ્યોનું પ્રતિનિધિ મંડળ આજે પ્રયાગરાજના મહાકુંભમાં પહોંચ્યું હતું। ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર આજે મહાકુંભમાં છે। અહીં તેમણે પોતાના મસ્તક પર શિવલિંગ મૂકીને સંગમમાં ડૂબકી લગાવી હતી। યોગી પણ તેમની સાથે સંગમ ઘાટ સુધી ગયા હતા। યોગી અને ઉપરાષ્ટ્રપતિએ પક્ષીઓને દાણા ખવડાવ્યા હતા। લેટે હનુમાન મંદિરમાં પૂજા પણ કરી હતી અને અક્ષયવટના દર્શન કર્યા હતા। આ સાથે જ આજે મહાકુંભમાં 77 દેશમાંથી 118 ડેલિગેટ્સ આવ્યા છે। તેમણે પણ સંગમમાં સ્નાન કર્યું હતું। બીજી તરફ મેળા વિસ્તારને નો વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે। આ સખ્તાઈ બાદ હવે કોઈ પણ વ્યક્તિના વાહન અંદર જવા પર પ્રતિબંધ છે। મહાકુંભમાં નાસભાગના ત્રીજા દિવસે સીએમ યોગી પ્રયાગરાજ પહોંચ્યા હતા। સૌથી પહેલા તે સંગમમાં પહોંચ્યા હતા, જ્યાં નાસભાગ મચી ગઈ હતી। યોગી ત્યાં લગભગ 10 મિનિટ રોકાયા હતા અને અધિકારીઓને પ્રશ્ન કર્યા હતા। મહાકુંભ દરમિયાન મૌની અમાવસ્યા 28 જાન્યુઆરીની મોડી રાત્રે લગભગ 1:30 કલાકે સંગમના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી। સરકારના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં 30ના મોત થયા છે, જ્યારે 60 લોકો ઘાયલ થયા છે। શનિવારે મહાકુંભનો 20મો દિવસ છે। 13 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 30 કરોડથી વધુ લોકોએ સંગમમાં ડૂબકી લગાવી છે। 77 દેશના રાજદ્વારીઓ દ્વારા 118 સભ્યોનું પ્રતિનિધિ મંડળ આજે પ્રયાગરાજના મહાકુંભમાં પહોંચ્યું હતું। લાતવિયાના રાજકીય અને આર્થિક બાબતોના પ્રથમ સચિવ માર્કસ ડિટોન્સે કહ્યું, જ્યારે હું ભારત વિશે વિચારું છું તો હું તેને એક સ્થાન તરીકે માનું છું જ્યાં માનવતા પ્રથમ વખત પ્રકાશમાં આવી હતી। આજે અહીં આવીને ખૂબ સારું લાગ્યું। It's really great to be here today, and when I think of India, I think of it as a place where humanity first came to light, and also if we think about the confluence of rivers and seas, it's a place where there's spirit in the landscape.